सैर कर ले दुनिया की प्यारे, जिंदगानी फिर कहाँ, जिंदगानी ગર રહી તો નવજવાની ફિર કहाँ. એટલે માણસને જ્યારે સમય મળે અને અનુકૂળતા હોય તો પ્રવાસો કરવા. સदियों से है ये रास्ते और रास्ते पे हम समय के साथ चलते रहे रास्ते पे हम. ये घर में तो रहने की इजाज़त बहुत है कम, निकलेगा हुक्म निकल पड़ेंगे रास्ते पे हम. कब तक ये तेरा मेरा तमाशा करेंगे हम, आखिर हो तुम भी रास्ते पे और रास्ते पे हम. જીવનમાં મોટામાં મોટો સહકાર જો મળ્યો હોય તો રસ્તાઓ, પછી ટ્રેનના હોય કે કારના રસ્તાઓ હોય કે પ્લેનના હોય, પણ ખૂબ પ્રવાસો કર્યા. હું લંડનથી ન્યુયોર્ક પહોંચ્યો. ન્યુયોર્કની પૂર્વ બાજુએ થોડા કાર્યક્રમો આપ્યા, એની મેં વાત કરી જ હતી. ટ્રેન્ટન છે, હેરિસબર્ગ છે, માઉન્ટ લોરેલ છે, ન્યૂ હોલેન્ડ છે, ન્યુયોર્ક સિટીમાં કાર્યક્રમ, એમ બધા કાર્યક્રમો થયા. ટ્રેન્ટનમાં એક કાર્યક્રમ હતો ને, તો જીતુભાઈ મને ટિકિટ લઈને ટ્રેનમાં બેસાડી દીધું. મને કે ટ્રેન્ટન સ્ટેશને પહોંચે, અહીંયા ઉતરી જજો, ત્યાં તમને લેવા આવવાના છે, અને આમ રિટર્ન ટિકિટ છે, વળતાય પાછા આ રીતે અહીં ન્યુયોર્ક આવતા. ભલે નહીં. એટલે હું તો ટિકિટ લઈને બેસી ગયો. એટલે ટીટી આવ્યો, હબસી હતો ટીટી. મારી ટિકિટ મેં એને આપી. એટલે મને આમ જોઈને કે ટિકિટ જોઈને કે જન્ટલમેન, યુ આર ટ્રાવેલિંગ ઇન અ રોંગ ટ્રેન, તમે ખોટી ટ્રેનમાં મુસાફરી કરો. એટલે મને પહેલી તો ફાળી પડી. એટલે મેં એને પૂછ્યું, ધીસ ટ્રેન વિલ ગો ટુ ટ્રેન્ટન ઓર નોટ? તો કે ટ્રેન વિલ ગો ટુ ટ્રેન્ટન. ટ્રેન્ટનમાં જશે તો ખરી આ ટ્રેન. એટલે એક વાત તો નક્કી થઈ. એટલે મારી તો સારી ટ્રેનની અને ઊંચા વર્ગની ટિકિટ હતી, જેમ એક્સપ્રેસની મેલની ટિકિટ હોય ને લોકલમાં બેસી જાય એવું થયું હતું. તો મેં એને પૂછ્યું ટીટીને કે નાવ વોટ શુડ આઈ ડુ? તો મને એને કીધું કે આ ટ્રેનની ટિકિટ લઈ લો તમે. એટલે એને મેં $10 આપ્યા, એને ટિકિટ બનાવી દીધી. હું ટ્રેન્ટન પહોંચ્યો. ત્યાં પહોંચ્યો તો આ લોકો લેવા આવ્યા. એટલે મેં એને એવું સમજાવ્યું, આવું થયું રસ્તામાં. એટલે અમને કે હાલો. અમે રેલવેની ઓફિસે ગયા અને એટલું જ સમજાવ્યું કે આ પેસેન્જર અને એમની પાસે રિટર્ન ટિકિટ છે, આ ફાઇલ આવ્યા એ વપરાણો નથી, અને વળતાની લેવાની એ કેન્સલ કરવાની. એટલે $20 એને ત્યાં મને ગણી લીધા ને ટિકિટ એને લઈ લીધી. હવે નહીં ફોર્મ ભરવાનું કે નહીં સહી શિકાર કે નહીં કાંઈ માથાકૂટ. એટલે આ સરળતા ગમી મને ત્યાંની. હું 88માં, 99માં, 2001માં ને પછી તો 2006 એમ 4 વાર જઈ આવ્યો. અને એકવાર એવું થયું હતું, વેસ્ટ પામ બીચથી અમે હ્યુસ્ટન આવ્યા, અને બીજા કલાકાર મિત્રો હતા. અમે હ્યુસ્ટન જ્યાં પહોંચ્યા ને પછી સરસામાન લેવા માટે ગયા, બેગેજીસ ક્લેમ. એમાં બીજા બધાનો સામાન આવ્યો, મારી બેગ જ ન આવી ગયો. એટલે મને તો ફાળ પડી. મેં કીધું અહીંયા અમેરિકામાં આવ્યા છે ને બેગ હોય છે, એમાં હતું બધું મારું, કપડાં વપડાં. તો દિનેશભાઈ શુક્લ મને લેવા આવ્યા. પણ દિનેશભાઈ એટલે US ઓઇલ કોર્પોરેશનના ચેરમેન, અને એ નવીનભાઈ હવે મુંબઈના રહ્યા ને એમના જમાઈ થાય. તો એને ત્યાં મારો ઉતારો હતો. તો દિનેશભાઈને મેં કીધું આ બધાનો સામાન આવ્યો, મારી બેગ જ રહી. મને કે બેગ જ રહી ગઈ છે ને? નો પ્રોબ્લેમ. અને એક મેં જોયું કે અમેરિકામાં આ શબ્દ અવારનવાર તમને સાંભળવા મળે, કાંઈક હોય નો પ્રોબ્લેમ. બસ તમારે તો કાલે સાન ફ્રાન્સિસ્કો પહોંચવું છે ને, નો પ્રોબ્લેમ. અને પાછી કરી થાય, વ્યવસ્થા થઈ જાય. એટલે પહેલો તો મને વિચાર આવ્યો કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એટલે શું? એમ
The problem means the distance between reality and expectation. સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા, આ બેની વચ્ચેનું અંતરને એનું નામ સમસ્યા. The problem means the distance between reality and expectation. આપણે રહી છીએ 10x10 રૂમમાં, સંકળાશમાં એવી રીતે, અને આપણું એક્સપેક્ટેશન મોટા બંગલામાં રહેતા હોય ને, ગાર્ડન હોય ને, કાર હોય ને, એવું બધું હોય. એટલે હું મજાકમાં કહું કે અમારા ગામડાના લોકો જે રહ્યા ને એને તમે દુઃખી ન કરી શકો, કારણ કે એની અપેક્ષા જ ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ તરણેતરના મેળામાં જવા, અને તરણેતરના મેળામાં એ 3 દી જે જલસો મારી લે એ અપેક્ષા એની દર વર્ષે પૂરી થઈ જાય. અને આપણી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે કેટલું ડિસ્ટન્સ. મારે લંડન જવું છે ને, સિંગાપોર જવું છે ને, ટોક્યો જોવા જવું છે ને, ભાઈ નો ઉછીના આપે કોઈ. ઠીક છે, મુંબઈ સુધી આપણે જઈ તો વાંધો નથી. એટલે દિનેશભાઈ મને કે હાલો, એટલે કોન્ટિનેન્ટલ એરલાઇન્સમાં હું ગયો હતો, એની ઓફિસે લઈ ગયા. એને એના એક્ઝિક્યુટિવ ઓફિસર્સ હતા, એને કીધું કે ભાઈ આવો પ્રોબ્લેમ થયો છે. એટલે મને એને એટલું જ કીધું કે આમાં કઈ ટાઈપની તમારી બેગ હતી, બેગોના પિક્ચરનો આખો ચાર્ટ મારી અમે પાડ્યો. મેં કે બસ આવી જ બેગ હતી, મારી બેગ જેવું જ ચિત્ર એમાં હતું. એટલે એને તરત કાગળ કાઢીને એમાં સહી કરી દીધું. એમાં લખાણ એવું હતું કે કાલે 11 વાગ્યા સુધીમાં તમારા હ્યુસ્ટનના સરનામે તમારી આ બેગ પહોંચી જશે. અને અમે તો આવતા રહીએ, પણ બીજે દી હજી 11 નહોતા વાગ્યા, 11:15નો સમય થયો ને ત્યાં તો માણસ આવ્યો કોન્ટિનેન્ટલ એરલાઇન્સમાંથી, અને એને કાગળ આપ્યો મને, કરો સહી અને આ સંભાળી લે તમારી બેગ. એટલે મને એટલું તો થયું કે હાલ ચોકસાઈ તો છે. અમારે ઘરમાં બેગ ખોવાઈ નથી ને, ઘરમાં ખોવાઈ હતી. ખોવાઈ ગયેલી બેગ 2 દીએ ચડી, બોલો. તો આવા કોક સંસ્મરણો આવે છે વચ્ચે. પણ મેં રમણીકની વાત કરી, મારા જીગરજાન મિત્ર. ન્યુયોર્કથી પછી હું લોસ એન્જલસ પહોંચ્યો. એ મને એરપોર્ટમાંથી લેવા આવ્યો ને મને કે આ છેલ્લે તું પહોંચ્યો ખરો એમ. અને આવા કારમી નિર્ધનતામાંથી સંઘર્ષ કરીને અમે અહીં સુધી પહોંચેલા. અને મનુભાઈની અમે વાત કરી હતી, દિનકર જોશીની વાત કરી હતી. પણ એ તકલીફમાં મને એટલી તો ખબર હતી કે જેમની સંસારમાં વર્ષમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. વસર ફિરી હવાથી સંભલના પડા મુझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. જાનકીનાથ બોઝ એટલે સુભાષચંદ્ર બોઝના પિતા એ સુભાષબાબુને કહેતા કે બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એક પણ નથી. એટલે સુભાષબાબુએ સ્વેચ્છાએ એક ગરીબ વિદ્યાર્થી જેમ એનો પોતાનો ઉછેર એને કર્યો. અને કડકડતી ઠંડી હોય ને એમાં અંગ્રેજ પ્રોફેસરો એના કોટ ને ઓવરકોટ ને મફલર ને બેલ્ટ માથે પહેરી હોય ને, પણ બોઝ એમને જ આવતું, સ્વેટર નહીં કંઈ. ઓલા લોકોને બહુ નવાઈ લાગતી. સુભાષબાબુને પૂછતા કે તમને ઠંડી નથી લાગતી? તો કે સાહેબ ચહેરો કેમ તમે ખુલ્લો રાખ્યો? તો કે એટલા ભાગમાં તો નથી ઠંડી લાગતી. તો કે મારું આખું શરીર એવું જ થયું છે, એટલે હું આ સહન કરી શકું. પણ એ કામ આવ્યું એને. કલકત્તાની જેલ તોડી કાબુલ પહોંચ્યા, એમાં આ શારીરિક ક્ષમતા જેની હતી એ બધી આવી. ટ્રેન્ટનનો મેં પ્રસંગ વર્ણવ્યો, એક આ હ્યુસ્ટન જતા જે છે. પણ એક અનાયાસે યાદ આવી ગયો પ્રસંગ.
બોસ્ટનમાં અમારો કાર્યક્રમ હતો, ન્યુયોર્ક ઉપરનું છે. અને બોસ્ટન ટી પાર્ટી એટલે અમેરિકનોએ જ્યારે સંઘર્ષ કર્યો ઇંગ્લેન્ડ સામે અને રીતસરની વોર ડિક્લેર થઈ ઇંગ્લેન્ડ અમેરિકા વચ્ચે. આમ તો યુરોપમાંથી વસાહતીઓ ત્યાં જઈને વસેલા, મે ફ્લાવર નામના વાણમાં નીકળી ગયા. કોઈ ધર્મને ખાતર, કોઈ નિર્ધન હતા, કોઈ જમીનદારોનો ત્રાસથી, પણ એમ પણ પહેલાં જનારા અંગ્રેજો હતા. પછી તો ફ્રેન્ચો ને સ્પેનિયાર્ડો ને હોલેન્ડર્સ ને ઘણા આવ્યા, ડચ લોકો આવ્યા. ન્યુયોર્કનું નામ પેલું ન્યૂ નેધરલેન્ડ હતું અને એ ડચ વસાહત હતી. પણ આ ઇતિહાસની રીતે આવી મેં નોંધ કરી. એમાં બોસ્ટન બંદરે બોસ્ટન ટી પાર્ટી, આ પ્રસંગ બહુ પ્રચલિત છે, ઇતિહાસ જાણનારોને ખબર છે કે જે સ્ટીમર આવીને ચાના મોટા બોક્સ લઈને એ રેડ ઇન્ડિયનોના પોશાકમાં અમેરિકનો એ ચડી ગયા ને એને બધું ફેંકી દીધું દરિયામાં. અને ત્યાંથી પછી આ શરૂઆત થઈ. તો બોસ્ટનમાં અમારો કાર્યક્રમ અને મેં એક પ્રસંગ કીધો. પ્રસંગ એની રીતે અદ્ભુત છે પણ છે આ સત્ય ઘટના. બોસ્ટન ગ્લોબ, મેં કીધું બોસ્ટન ગ્લોબ નામનું એક ન્યૂઝપેપર અહીં નીકળતું. એટલે વૃદ્ધો હતા ને ત્યાંના, એને કીધું હા સાચી વાત છે, બોસ્ટન ગ્લોબ ન્યૂઝપેપર હતું. હવે બન્યું તો એવું કે બોસ્ટન ગ્લોબ ન્યૂઝપેપરની નાઇટ ડ્યુટી, અને એમાં એક ડ્યુટી એ રાત્રે જે ખબરપત્રી હતા ને એની પૂરી થતી અને બીજું આવી જતું અડધી રાતે. તો એની ડ્યુટી જેની પૂરી થઈ ને એ તો નીકળી ગયો ઓફિસ છોડી, ને બીજાએ આવીને ચાર્જ સંભાળ્યો ને ત્યારે ટેબલ ઉપર જોયું તો એક નોટ હતી 3-4 પાના ભરીને, અને એમાં એવું લખેલું કે કાકરાતોવા બેટ ઉપર કાકરાતોવાનો જ્વાળામુખી ફાટ્યો. અને જ્વાળામુખી ફાટ્યો ને પછી એમાંથી લાવા રસ વહેતો થયો ને એનાથી જે ખુવારી થઈ આખી શહેરની ને માણસો ભાગ્યા ને જે જાનહાનિ થઈ ને એવું વર્ણન એને કરેલું નથી. 1 પાનું ને 2 પાનું ને. અને એ આખું એને જોયું એટલે ઓલો એમ સમજો કે આ લેટ નાઇટના ન્યૂઝ છે, લેટ નાઇટે આવેલા ન્યૂઝ છે અને આની નોંધ છે. ઓલો ભાઈ તો નીકળી ગયેલો. એટલે આને તાત્કાલિક એક પેજ વધારી દીધું ઠામુકું બોસ્ટન ગ્લોબમાં, ને એમાં આખી વિગતો આપી અને જ્વાળામુખીની આમ નાની ડિટેલ કઈ રીતે ફાટ્યો ને કેવો વિનાશ એને વળી નાખ્યો. તો બીજે દિવસે અમેરિકાના કોઈ પણ છાપામાં સમાચાર નહીં આવે, ખાલી બોસ્ટન ગ્લોબમાં જ સમાચાર આવે. અને ચારે તરફથી ફોનની ઘંટડીઓ મંડી રણકવાની, જે આવે એ પૂછવા આવવા માંડ્યા, મુલાકાતીઓનો ધસારો થયો. એટલે આને પૂછ્યું રાતે, જેણે છાપ્યું હતું એને બોલાવ્યા રિપોર્ટરને કે ભાઈ તમે આ ક્યાંથી તમને? તો કે મેં તો જોયા, પેપર્સ બધા જોયા ને એમાં વિગત વાંચી એટલે મને એમ થયું કે લેટ નાઇટ ન્યૂઝ છે આ. જેણે પેપર એ લખ્યું હતું બધું વર્ણન એને કીધું, એને બોલાવ્યો કે ભાઈ તમે આ કેવી રીતે? તો કે હું હતો તો ડ્યુટીમાં છે પણ મને સપનું એવું આવ્યું અને એમાં મેં આ કાકરાતોવાનો જ્વાળામુખી ફાટતો જોયો અને એવું ભયાનક દ્રશ્ય મેં એમાં જોયું. એટલે આ કોઈક દિવસ કામમાં આવશે એમ માની અને મેં તો એની નોટ કરી રાખી એમ. અને બધા તંત્રી મંડળ આખું એવું મૂંઝાઈ ગયું કે આ કઈ રીતે બને, હવે શું કરું? એટલે વાચકોની માફી માંગવા માટે એ લોકોએ ડ્રાફ્ટ એક તૈયાર કર્યો કે ભાઈ આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને અમારાથી આ ભૂલ થઈ ગઈ છે એટલે વાચકો માફ કરે. એવું છાપવાની તૈયારી કરીને આખું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. એમાં બન્યું એવું
કે સાચેને જ આ જ્વાળામુખી કાકરાતુઆ બેટ ઉપર ફાટ્યો ને એવા સમાચાર માંડ્યા આવવા. અને આશ્ચર્યનો પાર. આ વર્ણન પ્રમાણે એ ઘટના એ સમયે બનેલી. પછી તો આવડાએ માફી પત્ર બધું હંકેલી લીધું ને પછી જે આવે ફોન એને કહે કે ભાઈ અમારી તો ન્યૂઝ સર્વિસ એવી છે ને અમે જગતમાં ગમે ત્યાંથી સમાચારો મેળવી શકીએ છીએ ને એમ તેમ એમ થયું. અને એ બોસ્ટન ગ્લોબની પાછી ખ્યાતિ વધી ગઈ. ત્યાર પછી આ લોકોને ખ્યાલ આવ્યો. પણ આ જ્યારે એ સ્વપ્ન જોતો એ જ વખતે અહીંયા આ ઘટના ઘટી હતી. અને આવા પ્રસંગો ને આવા બનાવો બની ગયા છે જગતમાં. એટલે આ વચ્ચે પ્રસંગ આવ્યો એટલે બોસ્ટનની મેં વાત કરી. 1000 ટોક હું જ્યારે પહોંચી ગયો ત્યારે એ રમણીકની આ રોકાણું હતું. પછી મેં જણાવી દીધું તેમ એક અશ્વિનભાઈ સોમપુરા, એટલે અમારા સોમપુરા પરિવાર તો અહીં બધું મોટું જબરજસ્ત છે અને હાવ પારિવારિક મારા સંબંધો. એટલે અશ્વિનભાઈ સોમપુરાએ મને એવું કીધું કે આપણે ડિઝનીલેન્ડ જઈ આવ્યું અને વોલ્ટ ડિઝની વચ્ચે હું ગયો ત્યારે મેં આ ખરીદ્યું. આ વોલ્ટ ડિઝનીનું સાકાર થયેલું સ્વપ્ન છે ડિઝનીલેન્ડ. અને મને નથી લાગતું કે દુનિયામાં કોઈએ પણ નાના બાળકો માટે ને એના એન્ટરટેઇન માટે એમને મજા આવે એવું કોઈ સ્થાનનું નિર્માણ કર્યું હોય ને તો વોલ્ટ ડિઝનીએ એની આખી જીવનકથા એમાં આપી છે અને એના મહત્ત્વના બીજા દ્રશ્યોએ આપ્યા છે. પણ હું ત્યારે ગયો ને ત્યારે મેં આ ખરીદેલી 88માં લીધેલી આ બુક છે. પણ એક મને બહુ આશ્ચર્ય થયું કે એક શોમાં અમે જોવા ગયા અને આમ જોયું ને કર્ટેન જ્યાં ખોલ્યો ને અબ્રાહમ લિંકન ઊભેલા અને એના હાથમાં પેપર અને લિંકને ફિલાડેલ્ફિયા જે આઝાદીની ઘોષણા કરવામાં આવી ને એનું જે પ્રવચન આપ્યું ઐતિહાસિક એ પ્રવચન શરૂ થયું. પણ કેટલું અદ્ભુત લિંકનના હાવભાવને એને હાથની એક્શનને એની પાપણો એ પ્રમાણે હાલે આંખની એમ જ થાય કે અબ્રાહમ લિંકન જ આમ બોલે છે એમ આવું અદ્ભુત એનું છે. ત્યારે એમ થાય કે આ કલા છે, કારીગરી છે, સંસ્કૃતિ છે કે સભ્યતા છે કે જે કંઈ હોય એ જગતમાં કોઈ એક પ્રજાની જ હોય વિશેષતા એવું નથી. દુનિયાભરમાં કંઈક પડેલા હોય છે એના આવા ઉદાહરણો હોય. અને ત્યાર પછી ડિઝનીલેન્ડ આખું જોઈને પણ પરિકથાઓની કલ્પના કરી હોય જે એના લેખકોએ એવું તાદૃશ બનાવવામાં આવ્યું છે. ને મિકી માઉસ ને ડોનાલ્ડ ડક ને આ પાત્રોય પાછા તમને રોડ ઉપર મળે. લોકો એની હારે ફોટા પડાવે અને નાના બાળકો તો શું ખુશી થઈ જાય. એટલે મને ખૂબ જ આનંદ થયો. અમે સવારથી સાંજ સુધી ડિઝનીલેન્ડ જોયું અને ત્યાંથી અમે પાછા આવતા રહ્યા. એમાં તો એવું છે કે તમારા માટે સમય ન ફાળવીએ કે એને પછી હોલિડે હોવો જ. એટલે પછી રમણીકે કીધું કે આ દિવસે અમે ફ્રી છીએ એટલે આપણે એક સી વર્લ્ડ જોઈ આવ્યું. સેન ડિયાગો નામનું સિટી છે અમેરિકામાં પેસિફિકના કિનારે. અને શું બુદ્ધિપૂર્વકનું કામ થયું છે. એને દરિયો વાળી લીધો છે એટલા વિસ્તારમાં અને એમાં સી વર્લ્ડ બનાવ્યું. પણ સીલ છે, વોલરસ છે, શાર્ક માછલીઓ છે, વેલ માછલી છે, ડોલ્ફિન, પેગ્વિન એ જોવા જ ન મળે જેની કલ્પના. હવે પેગ્વિન જોવા ક્યાં ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં જઈએ પણ ત્યાં તમને જોવા મળે. ફ્લેમિંગોઝ અને બીજા પ્રાણીઓ અને પક્ષીઓને એટલું રાખ્યું છે એને. પણ આ દરિયાઈ જળચર જે રહ્યા ને એ મુખ્યત્વે છે. એટલે અને એમાંય આ છે જો સી વર્લ્ડ પણ આટલી સારી રીતે આ શેમુ વેલના તો અહીંયા શો થાય છે
પણ આ વેલ માછલી અરે આ રીતે ફોટા પડાવીએ કે લોકો, અને બધા આ રીતે જઈને આ ફોટો પાડે છે. માછલી જુદા જુદા પ્રયોગો કરે છે અને આવા પ્રયોગો થાય. જો પણ ડોલ્ફિન જે છે ને એની વિગત જાણીને બહુ નવાઈ લાગી, કારણ કે માનવ જાતિની સૌથી મોટી મિત્ર હોય તો આ ડોલ્ફિન છે. મધ દરિયે વાણ ઊંચા હોય ને ખલાસીઓ ડૂબતા હોય ને ડોલ્ફિન ત્યાં હોય તો એ આવીને એને સપોર્ટ આપીને કિનારે સુધી મૂકી જાય. અને ડોલ્ફિન જખમી થાય ને તો કિનારે આવતી રહે તો લોકો એની સારવાર કરે. તો ત્યાં સુધી કે એના ઉપર બાળકોને બેહારે તો એ આંટોય મરાઈ આવે. રમણીકનો દીકરો મયુર અત્યારે તો ડૉક્ટર થઈ ગયો, અને અમે બે અહીંયા ગયા હતા. અને ડોલ્ફિન પાસે જાઓ ને તમને જોવે એટલે તમારી પાસે આવી જાય. $1 પેકેટ મળે માછલીઓના, એટલે એને ડોલ્ફિનને એમ થાય કે મને ખવડાવશે કાંઈ, એટલે એ પેકેટ લ્યો $1, પછી એમને નાખ્યા કરો એટલે એ ખાઈ લે. પણ આવે એવા અમે અહીંયા ફોટા પાડ્યા. અને એટલું જ નહીં, આ માછલીને મજાક કરતાય જોયા એમ. એ બધા આમ એવો શેમું વેલનો શો જોવામાં મગ્ન હતા. અને એ વેલ માછલીએ પૂંછડું આમ કરીને ભટકાયું, જેટલા ઊભા હતા ને એને પલાળી દીધા. બોલો, અમે તો સારું હતું આગે ઊભા રહ્યા હતા, કે એક તો ઠંડી ને એમાં પાછું આ પાણી બરફ જેવું ઠંડુ. પણ આવો સી વર્લ્ડનો કાર્ય, એટલે અહીંયા જઈને મેં પહેલું એ કામ કર્યું, એક તો ડિઝનીલેન્ડ જોઈને આવ્યું, પછી આ સી વર્લ્ડ જોયું સેન ડિયાગો, અને કેનેડા જે નાયગ્રા ધોધમાં અમારે જોવાનો હતો જ, પણ એ પ્રોગ્રામ જ્યારે થાય ત્યારે પણ જવું તો ખરું જ એમ. ને બીજું યુનિવર્સલ સ્ટુડિયો. યુનિવર્સલ સ્ટુડિયો હવે અમેરિકા જાઓ ને જો હોલિવૂડ ન જુઓ તો પછી એનો કાંઈ અર્થ જ નથી. સારી વાત છે, મને 2 વાર તક મળી. બીજી વાર ગયો ત્યારે હું તો ગયો હતો હોલિવૂડ. અને પહેલાં છે ને ન્યુયોર્ક આજુબાજુ આ સ્ટુડિયો હતો, પણ પછી આ વર્લ્ડ વોર જ્યારે થઈ ને ત્યારે એને બદલીને અહીંયા ફેરવવામાં આવ્યો. અને આ અમને ખૂબી એ છે કે જગતના જે મહાન ચિત્રો બન્યા, અને એ વખતે યુનિવર્સલ સ્ટુડિયોમાં જે સેટિંગ કરવામાં આવ્યા, મને આમ તો નહીં ખ્યાલ આવે, પણ આટલા મોટા વિસ્તારમાં આ રીતે છે. અને અનેક પ્રકારના શો થાય છે. તો આ પાછો કોઈને ટાઈમ નહીં મને અહીંયા દેખાડવા જવાનો. પણ નરેન્દ્રભાઈના મિસિસ બેનશ્રી સાજ ચુડાસમા, એમને મને કીધું કે હું યુનિવર્સલ સ્ટુડિયોના ગેટ ઉપર ઉતારી દઉં તમને, તમારી રીતે તમારે જોઈ આવવાનું આખો સ્ટુડિયો. બરાબર? હા. અને મૃદુલાબેન કે હું સાંજે તમને લઈ જઈશ 5:30 આ જગ્યાએ ઊભા રહેજો જ્યાં તમને ઉતાર્યા ત્યાં જ, અને ત્યાંથી પછી મયુરને લઈને આપણે 1000 ટોક જતા રહે. એટલે એ કાર્યક્રમ આવી રીતે સેટ થયો. પણ હોલિવૂડ સ્ટુડિયોમાં તો અનેક પ્રકારની રાઈડ હોય, અને એમાં તમે ટિકિટ લ્યો એટલે જુદી જુદી રાઈડમાં બેસી શકો. એમાં એક બસમાં અમે રવાના થયા, અને એ પાછું એમાં જંગલ આવે ને પછી પાણી નદીઓ આવે ને એના ઉપર પાછા બ્રિજ હોય ને. એમાં એક બ્રિજ ઉપર બસ આવી અને આને જાહેર કર્યું કે આમ બ્રિજ તો જૂનો છે અને આમ જોખમ છે, એટલે તમે બધા એલર્ટ રહેજો. આપણે આમ પસાર તો થઈ શકીએ, પણ એ બ્રિજ ઉપર જ્યાં બસ આવી ને ત્યાં તો જબરજસ્ત કડાકો થયો ને બ્રિજ વચ્ચેથી તૂટ્યો, એટલે આમ થઈ ગયું ને બસ આમ નામ રહી ગઈ. અને હા ઉપર ચડી ગયા બધાનો, હવે શું થશે એમ. ત્યાં તો થોડીક વાર થઈ ત્યાં તો ફટ દઈને બ્રિજ પાછો આમ હરખો થઈ ગયો ને બસ એના ઉપરથી પસાર થઈ ગઈ. આ પ્રકારનો સ્ટન્ટ પાછા વચ્ચે આવતા છે. અને બીજો અનુભવ એવો થયો, સ્ટીમરમાં આમ લઈ ગયા અમને. એટલે નાનકડું જ હતું, એ નાનું વાહન હતું,
અને આમ પડખે જ પાણી ને એમાં મારી સામે બેઠેલા જેપનીઝ મહિલા હતા, પણ એની રાડ ફાટી ગઈ, બીકમાં ધ્રુજવા માંડ્યા, કારણ કે પડખે શાર્ક માછલી આમ કરીને માથું ઊંચું કર્યું. વળી થોડીક વારથી તો શાર્ક માછલી અદૃશ્ય થઈ ગઈ. જોકે એટલું સારું હતું કે મેં તો વહેલાહાર જઈને એક ગાઈડ એની હતી ને એ ખરીદી હતી, એટલે એમાં આવા બધા વર્ણનો હતા કે ભાઈ આ પ્રકારના અનુભવો તમને અહીંયા થાય છે. એટલે મને ખબર હતી કે આમ હમણાં શાર્ક ક્યાંકથી નીકળે. આ બ્રિજ ઉપર બસ આવી ત્યારે ખબર હતી કે હમણાં ભાંગવાનો ને વળી પાછો હરખો કરીને લઈ જાય. પણ સાયકો પિક્ચર છે આલ્ફ્રેડ હિચકોકનું, એનું શૂટિંગ જે હોલિવૂડ સ્ટુડિયોમાં થયું છે ને એ સેટિંગ આ લોકોએ હજી સુધી રાખ્યું. ડૉક્ટર જીવાગો, બોરિસ પેસ્ટરનાકની જગવિખ્યાત નવલકથા ને એના ઉપરથી પિક્ચર બન્યું. તેથી મોસ્કો સિટી વસાવ્યું આખું. મોસ્કોનો જે સેટ બનાવ્યો એ આ લોકો એમને જ રાખ્યો. અને કેવું થાય, સાઉદી ઘડીક વાર એમ થાય કે સાઉદી અરેબિયામાં છીએ આપણે, એવો કોઈ લોરેન્સ ઓફ અરેબિયાનું સેટ આવે, આ પિક્ચર છે દુનિયાનું ખ્યાતનામ. તો રણ વિસ્તાર આવે ને એવો પ્રદેશ આવે, અને કોક વાર તો એવું થાય કે અહીંયા તમારું વાંટ પહોંચે ને સામેથી પાણીનું પૂર આવે એક તાર. પણ સૌથી આશ્ચર્યજનક મને એ લાગ્યું કે 10 કમાન્ડમેન્ટ પિક્ચર છે. જગતના ખ્યાતનામ પિક્ચરો જો હોય ને તેમાં એક 10 કમાન્ડમેન્ટ, એક બેન હર છે, એક બેન હર છે ને, હા આ દુનિયાના ખ્યાતનામ ચિત્રો ફિલ્મો મેં બહુ ઓછી જોઈ છે, ગાંધી એની ગણના થાય એમાં. પણ આ લોકો 10 કમાન્ડમેન્ટ તો સેસિલ ડી મિલે બનાવ્યું, 3 કલાક 42 મિનિટનું પિક્ચર. આટલું મોટું પિક્ચરો નથી બન્યા પણ એણે બનાવ્યા, અને અદ્ભુત ચિત્ર છે. 10 કમાન્ડમેન્ટ જોયા જેવું. અને સંક્ષિપ્તમાં વાત કરી દઉં, મોઝીસ એ હિબ્રુ જાતિના લોકોને લઈ ફારાઓ ઇજિપ્તના જે રહ્યા ને હિબ્રુ જાતિમાંથી બહુ ત્રાસવું છે. આ પિરામિડ ને બધું ચણ્યું જે રહ્યું ને એમાં એને રાખતા મજૂર તરીકે, અને ચાબખાબ મારીને એની પાસેથી કામ લેતા ને એટલી ક્રૂરતા હતી કે મરી જાય તો પાયામાં દફન કરી દે. મોર્સીઝે પછી ઘણા ચમત્કાર કર્યા અને ફારાઓ પાસેથી છોડાવી અને આ બધા આખી હિબ્રુ જાતિને લઈ અને રવાના થયો. અને સેસિલ ડી મિલે આ પિક્ચર બનાવ્યું છે ને તે ખરેખર હિબ્રુ જાતિના માણસોને જ લઈ આવવાની. 1 લાખની હિજરત બતાવી, અને એમાં ઊંટ ને ખચ્ચર ને ઘોડા ને કેટલું કમઠાણ. અને એ આખી જાતિ ઇજિપ્ત છોડી અને રવાના થાય છે એવું કે સામે દરિયો આવે છે, અને ફારાઓને ખબર પડે છે એટલે ઇજિપ્શિયન લશ્કર આખું એ લઈને એની વાંહે પડે. તો દરિયો આવે છે, વાહેમ દુશ્મનો. મોઝીસ ઇબાદત કરે છે અલ્લાહ તાલાની, અને દરિયામાં માર્ગ બની જાય. દરિયામાં આખો માર્ગ બને છે, અને એ માર્ગ માટેથી હિબ્રુ જાતિને લઈને મોઝીસ પસાર થઈને સામે પહોંચી જાય. વાયન વાય હાલનું લશ્કર આવે દુશ્મન, અને એ જોવે છે. પણ એને જોયું કે રસ્તો તો છે ભલે દરિયો હોય, એટલે આખું લશ્કર એમાં દાખલ થાય એ રસ્તા ઉપર, અને એ આખું લશ્કર અંદર આવી જાય, ઓલા બહાર નીકળી જાય એટલે દરિયો ભેગો થઈ જાય. આ ઘટના. પણ એનું શૂટિંગ જે કર્યું છે એ જગ્યા ઉપરથી અમને પસાર કર્યા, અને 2 સાઈડમાં દરિયો દેખાય, ભીંતના આકારમાં, જેમાં બને જ નહીં. પછી આખી ટેકનિક એને આટલા જાડા કાચ 2 સાઈડમાં રાખીને એની વાંહે ફુવારા ગોઠવેલા. એટલે એ દ્રશ્ય જે રીતે ફિલ્માવવામાં આવ્યું છે ને 10 કમાન્ડમેન્ટમાં, અત્યારે અહીંયા યુનિવર્સલ સ્ટુડિયોમાં રાખવામાં, અને અત્યારે તમને એમાંથી પસાર કરો. અમે એમાંથી પસાર થયા, અને આ બધી વિગત જાણીને ત્યારે ખૂબ આનંદ થયો.
હવે પછી હું જ્યારે વાત કરું ને ત્યારે નાયગ્રા ધોધ અમે તો જોવા ગયા હતા એ જ વાત છે. અને બીજી બાબતો અને પછી કઈ રીતે આ પ્રવાસનું સમાપન થયું એ આવશે. આભાર, ધન્યવાદ.